વાળ ખરવું માત્ર જેનેટિક કારણોસર જ થતું નથી. તમારી રોજિંદી આદતો, જેને આપણે ડેઈલી હેબિટ્સ કહીએ છીએ, એ પણ તમારા વાળની તંદુરસ્તી પર ખૂબ જ આધાર રાખે છે. ચાલો આજે જોઈએ કે કઈ સારી રોજિંદી આદતો છે જેના કારણે તમારા વાળ મજબૂત રહેશે. સૌથી પહેલા પોષણ એ જ મુખ્ય છે. તમારો આહાર ખૂબ પોષણયુક્ત હોવો જોઈએ અને તેમાં આયર્ન, વિટામિન્સ, વિટામિન બી, વિટામિન ડી, પ્રોટીન જેવી બધી જ વસ્તુઓ પૂરતી માત્રામાં હોવી જોઈએ, જેથી તમારા વાળ મજબૂત રહે. આ માટે તમારા આહારમાં સ્પ્રાઉટ્સ, નટ્સ, ઈંડા, તેની સાથે જ લીલા પાંદડાવાળી શાકભાજી, તાજા ફળો, પ્રોટીનથી ભરપૂર આહાર, કેલ્શિયમથી ભરપૂર આહાર જેવી બધી જ વસ્તુઓ હોવી ખૂબ જ જરૂરી છે. આગળ છે સપ્લિમેન્ટ્સ. જો સારી પોષણયુક્ત આહાર પછી પણ તમારા શરીરમાં પોષક તત્વોની ઉણપ અથવા સપ્લિમેન્ટ્સની કમી છે, તો જો તમે ડોક્ટરની સલાહથી સપ્લિમેન્ટ્સ લો તો ચોક્કસપણે તમારા વાળ મજબૂત બનશે. ત્રીજી વાત જે તમે કરી શકો છો એ છે તમારી સ્કેલ્પની હેલ્થ જાળવવી, જેના માટે તમે જેન્ટલ શેમ્પૂનો ઉપયોગ કરો. ખૂબ જ વધારે હાર્શ કેમિકલ્સનો ઉપયોગ ન કરો. તમારા વાળને ખૂબ વધારે એક્સેસરી ટ્રીટમેન્ટથી બચાવો. ખૂબ વધારે હીટ સ્ટાઇલિંગ ન કરો અને જેમ કે પહેલા દાદી નાની વાળમાં તેલ જરૂર લગાવતા, એ જ રીતે સરળ કોપરા તેલથી મસાજ કરવાનું ભૂલશો નહીં. તો તમારું પોષણ, તમારી સ્કેલ્પ હેલ્થ અને સપ્લિમેન્ટ્સ, આ 3 સરળ કુદરતી ઉપાયો વડે તમે તમારા વાળને વધુ લાંબા અને મજબૂત બનાવી શકો છો. આભાર.